શ્રી કૃષ્ણ. ગુજરાતી ઘરેલુંમાં આજે હું બનાવવાની છું ઢેબરા અને ગ્રીન ચટણી. આજે હું બનાવવાની છું ઢેબરા. એના માટે આ બધી સામગ્રી છે. ત્રણ કપ બાજરાનો લોટ લીધો છે મેં. 1 કપ જેવો ઘઉંનો લોટ, 1 ચમચી જેવું હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર નાખ્યો છે, 1 ચમચી જેવું લીલું મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, થોડી હિંગ નાખી, 2 ચમચી ખાંડ મેં નાખી છે. તમારે હિસાબથી તમારે ગોળમાં બી નાખવું હોય તો નાખી શકાય. એક કપ જેવી મેં મેથી લીધી છે. 4-5 ચમચ જેવું દહીં નાખ્યું. હવે એને મિક્સ કરીશું. સારું એવું આવું મિક્સ થઈ જાય એટલે થોડું મેં 2 ચમચી ઘી નાખ્યું છે. 1 ચમચી જેવું મિલ્ક પાવડર નાખ્યો છે મેં. એનાથી સ્વાદ સારો આવે છે. સ્વાદ અનુસાર નમક નાખીને એને મિક્સ કરી લીધું. થોડું પાણી નાખીને એનો લોટ બાંધી દઈશું. હવે તૈયાર છે આપણો આ લોટ. આ રીતે રાખવાનો છે. લોટ થોડી વાર આગળે તો લગીને આપણે બનાવીશું ચટણી. આ એના માટે બધી સામગ્રી છે. એમાં લઈશું થોડા ધાણા, થોડા પુદીના, એક નાખીશું મરચું, એમાં નાખીશું થોડા સિંગદાણા, 1 લીંબુ નાખીશું, અડધી ચમચી જેવું મીઠું. હવે એને આપણે ક્રશ કરી લઈશું. થઈ ગયું છે આપણું ક્રશ. હવે ખાંડી નીકાળીને એમાં નીકાળીશું ચટણી. આ રીતે કાઢી લઈશું. ચટણી આપણી રેડી છે. હવે બનાવીશું આપણે ઢેબરું. આ રીતના લુવો વાળી દેવાનો છે. થોડું વટામણ લેવાનું. આ રીતે સ્લો કરી બસ આ રીતે ધીરે 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 આમ વણી લઈશું. બસ થઈ ગયું છે આપણું ઢેબરું. એમાં ઉપર થોડા તલ નાખીશું. આ રીતે ઉપર થોડા દબાવી એટલા માટે થોડી સ્લો કરીને વેલણ દબાવીશું. સાઈડમાંથી થોડા એમ ઉલટાવીને પલટાઈ દઈશું આપણે એને. થોડું તેલ નાખીશું. બીજી બાજુ પલટાઈશું. એની પર બી તો થોડું તેલ નાખીશું. બસ થઈ ગયું છે આપણું ઢેબરું તૈયાર છે.
તૈયાર છે આપણા ઢેબરા અને ચટણી.